સમાચાર આવી રહ્યા છે। યુપીએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ટોપ 30માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે। યુપીએસસીમાં મહિલા ઉમેદવારોએ બાજી મારી। ગુજરાતની હર્ષિતા શાહ બીજા સ્થાને આવી છે, ત્યારે ગુજરાતની માર્ગી શાહે ચોથું સ્થાન મેળવ્યું છે। જયંતિ ચૌધરી વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે। જયંતિ, આપની પાસેથી જાણવા માંગીશું, યુપીએસસીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને એમાં 3 જેટલા ગુજરાતીઓએ બાજી મારી છે। દેશમાં સૌથી મહત્વની જે પરીક્ષા કહેવાય છે યુપીએસસી, તેનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। દેશભરમાંથી જે વિદ્યાર્થીઓ ઉમેદવારો પાસ થયા છે તેમાં ટોપ 13માં 3 ગુજરાતીઓએ બાજી મારી છે। આ બાજી મારવામાં મહિલા ઉમેદવારો જે છે એમણે ખાસ મહત્વની બાજી મારી છે, કારણ કે 2 મહિલા જે છે તે યુપીએસસીમાં ટોપ 13માં આવી છે, જેમાં હર્ષિતા શાહ છે જે બીજા નંબરે આવી છે અને માર્ગી શાહ જે છે તે ચોથા નંબરે આવી છે। સાથે જ એક પોલીસ કોન્સ્ટેબલના દીકરાએ પણ બાજી મારી છે અને જે પણ ટોપ 13માં આવ્યા છે। એટલે કે યુપીએસસીનું આજનું જે પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતીઓ 3 રહ્યા છે, એટલે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ ગુજરાતી ઉમેદવારોનું જોવા મળી રહ્યું છે। જી ધન્યવાદ જયંતિ આ માહિતી માટે।